તો આ નવું વિડીયો પાછો ચાલુ કર્યો છે. હવે આ તમે વિચારતા હશો કે આ શું છે, તો આ હવે અમારી સ્કૂલનું નામ છે શ્રી સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ કરાલી. તો ત્યાંના બાળકો છે જે આ 2025-26ની સાલમાં કલા મહાકુંભ કલા ઉત્સવમાં ભાગ લીધો હતો. તો એમનો તાલુકામાં પહેલો આવ્યો, તાલુકામાંથી આગળ ગયા તો જિલ્લામાં બી પહેલો આવ્યો, અને જિલ્લામાંથી આગળ ઝોનમાં ગયા તો ઝોનમાં બીજો ત્રીજો નંબર પર આવીને અટકી ગયા. અને આ વર્ષની વાત એવું નથી, આ અમારે દર વર્ષે અમારી શાળામાંથી કલા મહોત્સવ અને કલા મહાકુંભમાં વિદ્યાર્થીઓ એમને પોતાને ગમતી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા જ રહે છે. અને ભાગ તો લે છે પણ નંબર પણ લાવે છે. ગઈ વખતે અમારે ચિત્ર સ્પર્ધામાં ઝોન કક્ષા સુધી પહોંચી ગયેલા, પછી ઢોલક વાદનમાં ઝોન કક્ષામાં પહોંચી ગયેલા. દક્ષિણ ઝોન એમાં 9 જિલ્લાનો સમાવેશ થાય છે. તો બહુ ગર્વની વાત કહેવાય અમારી શાળા માટે અને અમારી સ્કૂલ માટે. તો ખૂબ સરસ, ધન્યવાદ વિદ્યાર્થીઓને. અને દર વર્ષે અમે અમારા આ રીતે જે વિદ્યાર્થીઓ નંબર લાવે છે એમને કંઈ ને કંઈ ઇનામ આપતા જ રહીએ છીએ અમારી તરફથી. અમારે કોઈ દાતા કે એવું કંઈ હોતું નથી કે અમારી શાળાને કશું દાન કરે કે કશું આપે. એટલે કેવું છે, અમારા ખર્ચે છે, એટલે સમજો મારા ખર્ચે. અને અમારે કંઈ બહુ મોટું એવું સ્કૂલ છે નહીં કે બહુ મોટો સ્ટાફ નથી કે અમે બધા ભેગા થઈને ખર્ચો કરી દઈએ. એટલે અમારા સ્ટાફમાં 2 જ જણ છે, એટલે અમે હળી મળીને સરસ રીતે વહેંચણી કરી લઈએ છીએ. અને એ રીતે આ બધું મેનેજમેન્ટ કરીએ છીએ. અમારી સ્કૂલ ચલાવતા જ અમારે બહુ અઘરું પડી જાય છે. પણ કેવું છે, સ્કૂલ પ્રત્યે અમારે એવો લગાવ છે ને કે અમને અમારી શાળા બંધ થાય એવું અમને કોઈ જ ઈચ્છા નથી. ગમે તે થાય પણ અમને અમારી શાળાને ચાલુ જ રાખવી છે. અને અમારા વિદ્યાર્થીઓ આ રીતે નંબર લાવ્યા કરે એવી અમારી ખૂબ જ ઈચ્છા છે. એટલે અમે ગમે તે પ્રયત્ન કરીને અમારી શાળાનું રિઝલ્ટ સારું લાવવા માટે અઢળક પ્રયત્ન કરતા જ રહીએ છીએ. તો આવા પ્રયત્નો અમારા ચાલુ જ રહેશે. અને દર વર્ષે કશામાં અમે નંબર લાવશું. તો આ ફાળી શું રહ્યા છે, તો કે આ સ્ટીકર બનાવવા માટે આમાં અમે જાતે હાથેથી પેઇન્ટિંગ કરીને કરશું. આ અમે વિદ્યાર્થીઓને આપવા માટે લાવ્યા છે. આ ગિફ્ટો ને એ બધું તમે જોઈ શકો છો. પછી હવે આ બીજું કાઢી લઈએ. પછી આ વોચ લાવ્યા છે, અને પછી આ બીજું વિદ્યાર્થીઓ માટે લાવ્યા છે. બધું સારી ગિફ્ટો લાવ્યા છે. બહુ મોંઘી ગિફ્ટ બધું લાવ્યા છે આ વખતે. કુલ 17 થી 18 ગિફ્ટ અમારે આ વખતે આપવાની થાય છે. એમાં ધોરણ 9માં 1 થી 3 નંબર લાવ્યા હોય 2024-25ના વર્ષમાં તે લોકો વિદ્યાર્થીઓને. પછી આ બાજુ જોઈએ તો ધોરણ 10માં 2024-25માં એસએસસી બોર્ડની એક્ઝામમાં નંબર લાવ્યા હોય 1 થી 3માં, તો એ વિદ્યાર્થીઓ છે. કલા ઉત્સવમાં જિલ્લા કક્ષાએ ભાગ લીધો હોય એ વિદ્યાર્થીઓ છે. પછી એ જ પ્રમાણે કલા મહાકુંભમાં ભાગ લીધો હોય એ વિદ્યાર્થીઓ છે. તો આવું અલગ અલગ વિદ્યાર્થીઓ અમારે ત્યાં ભાગ લઈ રહ્યા છે. તો એ લોકો માટે અમે ગિફ્ટ લાવ્યા છે. તો હવે એનું આપણે પેકિંગ કરવાનું છે. તો એ પેકિંગની આ તૈયારી કરીએ છીએ. તે તમે સહેજ અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો અમને આવા નવા વિડીયો બનાવવાની ઈચ્છા થાય.